જ્યારે પણ રાતના જમવામાં પાલક પનીર હોય, પુલાવ હોય અને આ રીતના ત્રિકોણીય પરોઠા હોય તો રાતના જમવાની મજા જ કંઈક અલગ થઈ જાય છે। તો હા ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે સરસ મજાના પાલક પનીરની રેસીપી લઈને આવી છું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો પાલક પનીર બનાવવા માટે અહીં મેં પાલકને આ રીતે લઈ લીધા છે અને આ રીતે તેને સુધારી લીધા છે। પાલકનો જે નીચેનો એક્સ્ટ્રા ભાગ હોય છે તેને નીકાળી લીધો છે અને જે પત્તાનો ભાગ હોય છે તેને આ રીતે આપણે પાણીમાં ધોઈ લેવાનો છે। પાલકને 2 થી 3 પાણીમાં ધોઈ લેવાનો છે, જેથી કરી પાલકમાં રહેલી બધી જ માટી દૂર થઈ જાય અને પાલક આપણો સરસ મજાનો સાફ પણ થઈ જાય। તો અહીં મેં ફ્રેન્ડ્સ પાલકને 2 થી 3 પાણીમાં ધોઈ લીધો છે અને તેને આ રીતે એક વાસણમાં લઈ લીધો છે। હવે પાલકને આપણે સૌ પ્રથમ બાફી લેવાનો છે। તો પાલકને બાફવા માટે મેં તપેલી જ લીધી છે। તપેલીમાં જ આપણે પાલકને બાફી લેવાનો છે, કુકરમાં પાલકને નથી બાફવાનો। તપેલીમાં આ રીતે મેં 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે, તેમાં થોડું મીઠું ઉમેરી લીધું છે અને મીઠું ઉમેરી લીધા પછી પણ મેં પાણી થોડું ઉમેર્યું છે, જેથી કરી મીઠું પાણીમાં ઓગળી પણ જાય અને પાલકને આ રીતે આપણે ઉપર નીચે કરીને બાફવા માટે રાખી દેવાનો છે। પાલકની ઉપર આ રીતે ડીશ ઢાંકી દેવાની છે અને ધીમા ગેસે પાલકને બાફી લેવાનો છે। તો ફ્રેન્ડ્સ, આપણો સરસ મજાનો પાલક બફાઈ પણ ગયો છે, તમે જોઈ શકો છો। કુકરમાં પાલક જ્યારે બાફીએ છીએ ત્યારે પાલકનો એકદમ છૂંદો થઈ જાય છે અને જે છૂંદો થાય છે તેના લીધે તે દેખાવમાં પણ સારો નથી લાગતો અને ખાવામાં પણ તે ટેસ્ટી નથી લાગતો। તો આ જ રીતે તપેલીમાં પાલકને બાફી લેવાનો છે। 6 થી 7 જ મિનિટમાં ફ્રેન્ડ્સ આપણો પાલક સરસ મજાનો બફાઈ જાય છે। ત્યાર પછી મેં પાણીને આ રીતે અલગ કરી લીધું છે અને પાલકને ચાળણીમાં લઈ લીધો હતો। ત્યાર પછી બધું જ પાણી નિતારીને મેં તેને મિક્સર બાઉલમાં લઈને ક્રશ કરી લીધો છે। તો ફ્રેન્ડ્સ, આપણી ગ્રેવી સરસ મજાની પાલકની રેડી થઈ ગઈ છે। હવે અહીં મેં બીજી ગ્રેવી બનાવવા માટે મેં ડુંગળીને આ રીતે સુધારી લીધી છે, ટામેટાને સુધારી લીધા છે અને લસણ અને લાલ મરચાં લઈ લીધા છે અને ત્યાર પછી સુહાનાનો જે માર્કેટમાં પાલક પનીરનો મસાલો મળે છે તે મેં લઈ લીધો છે અને તે મસાલો આપણે પાણીમાં આ રીતે પલાળીને રાખી લેવાનો છે। જ્યારે પણ આ રીતના ગ્રેવીવાળા શાક બનાવીએ ત્યારે આપણે મસાલાને પલાળીને જ ઉમેરવાના, જેથી કરી તેની ગ્રેવી પણ સરસ મજાની થાય છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। તો મસાલાને મેં સરસ મજાનો પાણીમાં પલાળી લીધો છે। તો હવે આપણે શાકની ગ્રેવી પણ બનાવી લઈએ। તો ગ્રેવી બનાવવા માટે મેં નોનસ્ટિક પેનમાં થોડું તેલ લઈ લીધું છે અને તેલ હવે ગરમ થઈ જાય એટલે આપણે ડુંગળી, ટામેટાં, લસણ અને લાલ મરચાંને તેલમાં સાંતળી લેવાના છે। ડુંગળી ટામેટાને આ રીતે સુધારી લઈએ છીએ, તેથી તે ફટાફટ તેલમાં સંતળાઈ પણ જાય છે અને પ્રોપર તેનો ટેસ્ટ આપણે આવી પણ જાય છે। તો પહેલાં ડુંગળી ટામેટાને શેકી લેવાના છે, ત્યાર પછી આ રીતે લસણ અને લાલ મરચાંને પાછળથી ઉમેરી લેવાના છે। 3 થી 4 જ મિનિટમાં આપણે તેને આ રીતે તેલમાં સાંતળી લેવાના છે। થોડા તેમાં બ્રાઉન કલરના થાય એટલે આપણે ગેસ બંધ કરીને ટામેટાં અને જે ડુંગળી અને લસણ હોય છે તેને મિક્સર બાઉલમાં લઈ લેવાના છે। તો મિક્સર બાઉલમાં મેં ડુંગળી, ટામેટાં અને લસણને લઈ લીધા છે અને મરચાંને આ રીતે અલગથી આપણે એક કોઈપણ વાસણમાં લઈ લેવાના છે, કારણ કે મરચાંની આપણે ગ્રેવી નથી કરવાની, મરચાંને આપણે ઉપરથી જ એડ કરવાના છે। મિક્સર બાઉલમાં જ્યારે આપણે આ રીતે ટામેટાં અને ડુંગળી લઈએ છીએ ત્યાર પછી તેને ઠંડા થવા દેવાના છે અને એકદમ ઠંડા થઈ જાય પછી જ તેની ગ્રેવી બનાવવાની છે। તો ફ્રેન્ડ્સ, જ્યાં સુધી ડુંગળી ટામેટાં ઠંડા થાય છે ત્યાં સુધી આપણે પનીરને પણ તેલમાં સાંતળી લેવાનું છે। ધીમા જ ગેસે પનીરને તેલમાં થોડું બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તેને સાંતળતા રહેવાનું છે। પનીરના આ રીતે પીસ પહેલાં કરી લેવાના છે। પનીરના પીસ તમારે જે શેપમાં જોતા હોય તે શેપમાં કરીને તેને તેલમાં આ રીતે થોડીવાર સાંતળી લેવાના છે। ત્યાર પછી તેને ઠંડા પાણીમાં ઉમેરી લેવાના છે। ઠંડા પાણીમાં પનીરને આ રીતે રાખવાથી પનીર એકદમ સોફ્ટ થઈ જાય છે। તો હવે ડુંગળી ટામેટામાં આપણે લાલ મરચું, હળદર અને ધાણા જીરું અને થોડું મીઠું ઉમેરી લેવાનું છે। મસાલાને આ જ રીતે ગ્રેવીમાં ઉમેરી લેવાથી ગ્રેવી ખૂબ જ ટેસ્ટી બની જાય છે અને ગ્રેવીમાં પ્રોપર કલર પણ આવી જાય છે। તો ફ્રેન્ડ્સ, આપણી ગ્રેવી સરસ મજાની મિક્સરમાં ક્રશ પણ થઈ ગઈ છે। ગ્રેવીનું આ જ રીતનું આપણે બેટર રાખવાનું છે, વધારે પડતું પતલું પણ નહીં અને વધારે પડતું જાડું પણ નહીં। હવે તેલમાં આપણે ગ્રેવીને પણ 2 થી 3 મિનિટ માટે સાંતળી લેવાની છે। ડુંગળી ટામેટાને આપણે પહેલાં જ તેલમાં તળી લીધા છે, તે માટે હવે ગ્રેવીને આપણે 1 થી 2 મિનિટ સુધી સાંતળીશું તો પણ આપણી ગ્રેવી સરસ મજાની તેલમાં શેકાઈ જાય છે।
અને આ રીતે ગ્રેવી બનાવવાથી ગ્રેવીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણી ગ્રેવીમાંથી પાણી છૂટું પણ પડી ગયું છે અને સરસ મજાનીથી તેલમાં સંતળાઈ પણ ગઈ છે। હવે આપણે થોડું પાણી તેમાં ઉમેરી લેવાનું છે। તો અહીં મેં ગ્રેવી જેમાં બનાવી હતી મિક્સર બાઉલમાં તેમાં જ પાણી ઉમેરી લીધું છે અને તે પાણી ગ્રેવીમાં ઉમેરી લીધું છે। હવે પાણીને થોડી વાર ઉકળવા દેવાનું છે। ત્યાર પછી જે આપણે મસાલા રેડી કર્યા છે તેને તેમાં ઉમેરી લેવાના છે। 2 થી 3 જ મિનિટમાં પાણી બધું શેકાઈ જાય છે અને ત્યાર પછી એકદમ ગ્રેવીમાં આ રીતનો કલર આવી જાય અને તેલ બધું છૂટું પડી જાય એટલે જે મસાલો આપણે પલાળીને રાખ્યો છે સુહાનાનો તે તેમાં ઉમેરી લેવાનો છે। આ મસાલો જ્યારે પણ આપણે ઉમેરીએ છીએ ત્યારે તેની જે સ્મેલ આવે છે તેનાથી જ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય છે અને મસાલો ઉમેરવાથી તેની સ્મેલ ખૂબ જ સરસ આવે છે। હવે મસાલો ઉમેરી લીધા પછી પણ આપણે 2 થી 3 મિનિટ સુધી મસાલા અને ગ્રેવી સાથે મિક્સ કરતું જવાનું છે અને પ્રોપર મસાલો જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી તેને હલાવતા જવાનું છે। તો હવે ફ્રેન્ડ્સ, આપણો મસાલો સરસ મજાનો મિક્સ થઈ ગયો છે એટલે આપણે પાલકની ગ્રેવી ઉમેરી લેવાની છે અને ત્યાર પછી આપણે થોડું પાણી પણ તેમાં ઉમેરી લેવાનું છે। તો પાલકનું જે આપણું બાફેલાનું પાણી હતું તે જ મેં આમાં ઉમેરી લીધું છે। પાણીને વધારે પડતું નથી ઉમેરવાનું, પાણી માપસર જ આપણે તેમાં ઉમેરી લેવાનું છે। હવે પાલકની ગ્રેવીને બરાબર ડુંગળી ટામેટાની ગ્રેવી સાથે મિક્સ કરી દેવાનું છે। ધીરે ધીરે આપણે મિક્સ કરતા જવાનું છે જેથી કરી ગ્રેવીના જે છાંટા હોય છે તે ઉપર ન આવી જાય, તે માટે આપણે આ રીતે હલકા જ હાથે તેને મિક્સ કરતું જવાનું છે। શાકનો કલર સરસ મજાનો લીલાશ પડતો થઈ જાય એટલે આપણે ગેસને ધીમો કરી દેવાનો છે અને થોડી વાર તેને હલાવતા જવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે શાકનો સરસ મજાનો કલર આવી ગયો છે। તો હવે આપણે ગેસને ધીમો કરી દીધો છે અને તેમાં આપણે લાલ મરચાં જે અલગથી રાખ્યા હતા તે ઉમેરી લેવાના છે અને ત્યાર પછી પનીરને પણ તેમાં ઉમેરી લેવાનું છે। પનીરમાંથી બધું જ પાણી નિતારી લેવાનું છે, ત્યાર પછી જ પનીરને તેમાં ઉમેરી લેવાનું છે। પનીર ઉમેરી લીધા પછી 3 થી 4 મિનિટ સુધી શાકને શેકાવા દેવાનું છે અને ત્યાર પછી ગેસ બંધ કરી દેવાનું છે અને શાકને ઢાંકીને થોડું ઠંડુ પડવા દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું પાલક પનીર તૈયાર થઈ ગયું છે। પાલક પનીરની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો। આ રેસીપી ખૂબ જ ઇઝી પણ છે અને આ રેસીપીથી પાલક પનીર તો ખૂબ જ ટેસ્ટી બને છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણું પાલક પનીર તૈયાર થઈ ગયું છે। તો આપણે 3 પડવાળા પરોઠા પણ રેડી કરી દેવાના છે, એટલે કે ત્રિકોણીય પરોઠા બનાવી લેવાના છે। તો ત્રિકોણીય પરોઠા બનાવવા માટે મેં સરસ મજાનો લુવો તૈયાર કરી દીધો છે, તેને કોરો લોટ લગાડી લીધો છે અને હવે આપણે પરોઠાને વણી લેવાના છે। પરોઠા વણવા માટે આપણે પહેલાં રોટલી બનાવી લેવાની છે। ત્યાર પછી રોટલી બની જાય એટલે આપણે તેમાં એક સાઈડ તેલ લગાડી લેવાનું છે અને ત્યાર પછી એક કટ આપીને તેને ત્રિકોણનો શેપ આપી દેવાનો છે અને ત્યાર પછી કોરો લોટ લગાડીને આપણે પરોઠાને વણી લેવાનો છે। પરોઠાનો આ લોટ આપણે ઢીલો જ રાખવાનો છે, વધારે પડતો કઠણ નથી રાખવાનો। ઢીલો લોટ રાખવાથી પરોઠા એકદમ ક્રિસ્પી પણ બને છે અને સરસ મજાના તેના પડ પણ છૂટા પડી જાય છે। તો હવે આપણે પરોઠાને શેકી લેવાનો છે। એક સાઈડ ધીમા ગેસે અને એક સાઈડ મીડિયમ ગેસે પરોઠાને શેકી લેવાનો છે। ત્યાર પછી તેમાં તેલ લગાડી લેવાનું છે અને બંને સાઈડ તેલમાં પરોઠાને સાંતળી લેવાનો છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો સરસ મજાનો ફૂલેલો પરાઠો અને તેના પડ પણ તમે જોઈ શકો છો કેવા છૂટા પડી જાય છે। તો ફ્રેન્ડ્સ, આપણું રાતનું જમવાનું પાલક પનીર અને ક્રિસ્પી પરોઠા તૈયાર થઈ ગયા છે અને પુલાવની રેસીપી પણ મેં અલગથી વિડીયો બનાવીને અપલોડ કરેલો છે, તો તેને પણ જોવાનું ના ભૂલતા। તો ફ્રેન્ડ્સ, તમને પાલક પનીર અને ત્રિકોણીય પરોઠા કેવા લાગ્યા તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો અને પસંદ આવ્યો વિડીયો તો લાઈક કરવા